નારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 16 નવેમ્બર 2025 રવિવાર છે આજે, અને રવિવારના અનુક્રમમાં આપણા શ્રી ગોપાળન સ્વામી કૃત ભુજની પ્રકાશિત થયેલું ગીતા ભાષ્ય જે છે એ જોઈ રહ્યા છે. ને એમાં આપણે અત્યારે ત્રીજો અધ્યાય જે છે એ જોઈ રહ્યા છે. ગયા રવિવારે તો આપણે રામદેવ મંદિરે ભજન કરતા હતા, પણ એના આગલા રવિવારે આપણે શું જોયું તો ભાઈ, શાસ્ત્રોક્ત કર્મના સંપૂર્ણ ત્યાગથી જ્ઞાનની સ્થિતિ પ્રાપ્ત થતી નથી. એટલે કહ્યું છે તમે એમ કહો કે ભાઈ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, તો એમ કંઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. નવરા બેઠા નખો દ્વારે. શાસ્ત્રમાં જે કંઈ કર્મો કયા એ કર્મ તમારે તમારા કરવા પડે તો જ જ્ઞાન પ્રાપ્ત થાય. સમજો, કહેવાનું તાત્પર્ય અહીંયા ભગવાનનું એવું છે કે જે કામ જે રીતે થતું હોય એ રીતે થાય. શીરો બનાવવો છે તમારે, હું તમને શીરો બનાવવા માટે જે કંઈ પણ સાધનો છે તે અને જે કંઈ પણ એની અંદર માલ વપરાય છે તે બધું આપું. ચાલો ભાઈ કે તમારે રવાનો શીરો બનાવો તો મેં તમને 1 કિલો રવો આપ્યો, એની જોડે મેં તમને 1 કિલો ખાંડ આપી, 1 કિલો ઘી આપ્યું, અને 3 ગણું એની અંદર દૂધ જોઈએ તો 3 લીટર દૂધ આપ્યું. મેં તમને ઉપરથી નાખવા માટે પછી કાજુ પણ આપ્યા, બદામ પણ આપ્યા, થોડી ઘણી ઇલાયચી પણ આપી અને દ્રાક્ષ પણ આપી. પણ મેં તમને એ ન કહ્યું કે શીરો બને કેવી રીતે. સમજી ગયા? અને મેં તમને કહ્યું કે અંદર દૂધ જે છે તે 3 લીટર જાય, 1 કિલો રવા ઉપર 1 કિલો ખાંડ જોઈએ અને 1 કિલો ઘી જોઈએ, પણ દૂધ જે છે તે 3 ગણું જોઈએ. એ પણ મેં તમને કહ્યું, પણ કેવી રીતે બનાવાય એ રીતના શીખવાડ્યું. એટલે તમે પહેલાં શું ભૂલ કરશો? પહેલાં 3 લીટર દૂધને ગરમ કરવા જશો, એની અંદર પછી તમે ધીરે ધીરે રવો નાખશો, એની અંદર પછી ધીરે ધીરે તમે ઘી નાખશો ને પછી ખાંડ છેલ્લે નાખશો. કાં પહેલાં દૂધની જોડે જ ખાંડ નાખી દેશો, એટલે એ શીરાની જગ્યા પર લાઈ બની જશે. સમજી ગયા? એટલે શીરા માટેની વસ્તુ બધી પરફેક્ટ હતી તમારી પાસે. ગેસનો ચૂલો પણ પરફેક્ટ ચાલતો હતો. સાધનોમાં જે કંઈ કઢાઈ જોઈએ તે કઢાઈ પણ હતી, ચમચો જોઈએ તે ચમચો પણ હતો, સાણસી જોઈએ તે સાણસી પણ હતી, બધી જ વસ્તુ હતી તમારી પાસે. તો શીરો બન્યો કેમ નહીં? તમે એની પ્રોસેસ જે છે, રીત જે છે તે રીત બરાબર ફોલો કરી નહીં કે કેવી રીતે બને. એટલે જ્ઞાન જે છે તે એક પ્રોસેસ છે કે ભાઈ તમે શાસ્ત્રમાં જે કંઈ કહ્યું છે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન, તે કોઈ વિદ્વાન પુરુષ પાસે, ભગવાનના ભક્ત સાધુ પુરુષ પાસે જઈને ભણવા જાઓ અને વ્યવસ્થિત રોજ 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 એને સત્સંગ દ્વારા ગ્રહણ કરો તો તમને જ્ઞાન ઉત્પન્ન થાય. શાસ્ત્રો દ્વારા, સત્પુરુષ દ્વારા. પણ તમે આજે આવો, કાલે નહીં આવો, કાલે આવો, પરમ દિવસે નહીં આવો, અને પછી અધરમ પધરમ તમે જે માનો તમે કહો કે એ જ્ઞાન છે, તો પછી આ શીરા બનાવવા જેવું થઈ જાય. જ્ઞાનની રીત જે છે એ ભગવાને જ્ઞાનની વ્યાખ્યા શું કહી? જીવ ઈશ્વરને માયા એ 3ના સ્વરૂપને રૂઢી રીતે જાણવું તે જ્ઞાન કહ્યું. ભાઈ તો તમે જીવ, તમે પોતે કોણ છો, કેવા છો, એનું સ્વરૂપ શું છે તમારું પોતાનું, કેવી રીતે જાણશો? કોની પાસે બેસીને જાણશો? તો એના માટે તમારે સત્શાસ્ત્રો, સત્પુરુષ પાસે જઈને સાંભળવા પડે. આધ્યાત્મશાસ્ત્ર ભગવાને 100મા શ્લોકમાં કહ્યું તો શું કહ્યું? તો રામાનુજાચાર્યએ કરેલું ગીતા ભાષ્ય અને વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય, એ બેને ભગવાને શું કહ્યું? આધ્યાત્મશાસ્ત્ર. તો આધ્યાત્મનો અર્થ શું થાય? તો અધિવત્તા આત્મા. એટલે પોતે પોતાના આત્માને ઓળખવો કે જાણવો, એ પછી એની જોડે પરમાત્માના સ્વરૂપને પણ જાણવાનું છે. અને એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પ્રાપ્તાયો જે જીવ છે એને વચ્ચે હેરાન કરે એવી વિલન કોણ છે? તો માયા છે. તો એ માયાના સ્વરૂપને પણ ઓળખવાનું છે. જ્યાં સુધી આપણે એ રીત ન શીખીએ શાસ્ત્રમાંથી, ત્યાં સુધી શૂન્ય બટ્ટે સન્નાટા. બરાબર? પછી કોઈ કહે કે ભાઈ એવું હાથ ધોવાની કા જરૂર છે આમ તેમ જઈને આવ્યા પછી? અરે ભાઈ, હાથ ધોવાની જરૂર છે, પગ ધોવાની જરૂર છે, મોઢામાં કોગળા કરવાની, મોઢું સાફ કરવાની જરૂર છે, માથામાં પાણીનો છંટકાવ કરવાની જરૂર છે, આખું સ્નાન કરવાની બને તો જરૂર છે. એટલે છે કેમ? શાસ્ત્રોમાં જે કોઈ આંતરિક અને બાહ્ય શૌચ કઈ છે તેનો અમલ તો કરવો પડે. હા, એ વાત અલગ છે કે આપતકાળમાં પછી તમે થોડું ઘણું દેશકાર, જે સામે અત્યારે શ્લોક આપણે સમજતા હતા એ કરો, તે અલગ વાત છે. પણ આપતકાળમાં તમે પ્રવાસે ગયા હો
અને ત્યાં તમને પાણીની અછત હોય, તેલમાં ટ્રેનમાં જતા હો, બસને વિશે જતા હો, અને પાણીની વ્યવસ્થા ન હોય, બાથરૂમની વ્યવસ્થા ન હોય, અને પછી તમે ત્યાં કંઈક થોડું ઘણું આમ તેમ કરો અને મુખારવિંદે કરીને મોઢે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરો, એ અલગ વાત છે. પણ પછી આપતકાળ પૂરો થઈ ગયો, તમારે જ્યાં પહોંચવાનું ત્યાં પહોંચી ગયું, વ્યવસ્થિત જગ્યા મળી ગઈ, વ્યવસ્થિત બાથરૂમ મળી ગયો, પૂજાની પેટી છે, પછી તમે પહોંચ્યા હો રાત્રે 7-8 વાગે ને પછી તમે કહો આળસ આવે છે, હવે કાલે કરીશ, એ ખોટી વાત છે, રોંગ વે. સાંજે 7 વાગે પણ ભગવાનની દયાથી તમે જગ્યા પર તો પહોંચી ગયા ને, અને સાંજે 7 વાગે તમને નાહવા ધોવાનો સમય તો મળ્યો ને, તો એ પહેલાં માનસી પૂજા તો તમે કરી શકો છો, 5 કે 4 જેટલી બચેલી તેટલી પહેલાં સવારે પણ. સાંજે 7 વાગ્યા સુધીમાં તો તમારી 5માંથી 4 માનસી પૂજા તો થઈ જ જવી જોઈએ, તો એ તો થઈ જ જવી જોઈએ. અને તમારે સ્નાન કરીને જે કંઈ નિયમ કરવાના છે એ બધા નિયમ ત્યાં કરવા પહેલાં, અને પછી જ તમારો જે કોઈ દૈનિક કાર્યક્રમ છે તે બધો કરો. સમજ પડે છે? કેમ? સાંજે 7 વાગે તો 7 વાગે તમને ભગવાનની કૃપા. ઘણી વખત એવું થયું હોય, મારું 2016-17 સુધી ઇન્ડિયામાં ઘણી બધી જગ્યા પર મારે જવાનું થતું હોય, સાંજે 6 વાગે પહોંચીએ, 7 વાગે પહોંચીએ, એવું થાય, ઘણી વખત થાય એવું. ભાઈ મને ઘણા લોકો કહે હવે વાસુદેવભાઈ તમે શું કરશો? સાહેબ તમે હવે શું કરશો? હું જે કરવાનો છું એ જ કરીશ, તારે જે કરવું તે તું વિચાર. હવે એ લોકોને તો શું છે, નાયા ધોયા નથી કે છે કે નથી, ખાવાનું શોધવા જાય બધા, ભૂખ લાગી કરી. તો આપણે કંઈ કામ નહીં, શાંતિથી અડધો કલાક 1 કલાક મોડા, ટ્રેન 1 કલાક મોડી જશે તો આપણે શું કરી લેવું? આપણાથી શું થાત? ચલો બોલો, ટાઈમસર પહોંચી ગયા ને ભગવાનની દયાથી 7 વાગે, શાંતિથી નાહી ધોઈ લેવાનું, ભગવાનની જે કંઈ પૂજા પ્રત્યક્ષ કરવાની છે તે કરી લેવાની, આપણા જે માળા બાળા ફેરવવાની છે તે ફેરવી લેવાની, હસ્તાક્ષર મંત્રનો જપ જે કરવાનો તે કરી લેવાનો, તે સમયની કોઈ માનસી પૂજા હોય તો એ પણ કરી લેવું, બધું કરી લેવું. પછી શાંતિથી બેસવું કે ચાલો હવે શું છે તે જોઈએ, પછી જે કંઈ કાર્યક્રમ હોય આપણા વ્યવહાર સંબંધિત આગળ વધારવા, પણ પહેલાં આપણું કામ તો કરી જ લેવું. કેમ ભાઈ? આપતકાળ હતો તો ક્યાં સુધી હતો? ટ્રેનમાં બેઠેલા ત્યાં સુધી હતો. ટ્રેનમાંથી હવે જે જગ્યા પર પહોંચી ગયા, હવે કેવો આપતકાળ? હવે તો તમે ધારો એ કરી શકો, તો કેવો આપતકાળ? એટલે આપતકાળના બહાના હેઠળ તમે નિયમનો ત્યાગ કરો એ ખોટી વાત છે. એ પ્રમાણે તમે તમારા જે કોઈ રોજના નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ હોય એનો ત્યાગ કરી દેવો, તો પછી તમે શાસ્ત્ર કહેલા જે ધર્મ જે છે એનું પાલન ન કરો. તો આમાં લખ્યું નિત્ય નૈમિતિક વગેરે શાસ્ત્રીય કર્મો નહીં કરવાથી મનુષ્ય સગળા કર્મોના રહિતપણારૂપ જ્ઞાન સ્થિતિ પ્રાપ્ત કરતો નથી. તમે કર્મનો સંન્યાસ કરવા પણ એક વખત માંગતા હોવ કે તમે સંન્યાસી બનવાના છો, તો પણ તમારે તમારા કર્મ તો સંન્યાસીના પણ કંઈક ને કંઈક કર્મ તો હોય ને. સંન્યાસી એટલે કંઈ નાગે ગુલ્લે પઠ્ઠે કાંઈ એવું થોડું છે. આઈડિયા આવે છે? એટલે તમે તમારા કર્મોનો ત્યાગ કરો તો પલાયનવાદી કહેવાઓ. એનાથી તમને જ્ઞાનની સ્થિતિ કે ભગવાનની પ્રાપ્તિ થવાની નથી. ગ્રહસ્થે એનો કર્મનો ત્યાગ નહીં કરવાનો, ત્યાગીએ એના નહીં, અમારે પણ અમારા કર્મનો ત્યાગ નહીં કરવાનો, આચાર્ય અમારા જે એમના કર્મનો ત્યાગ નહીં કરવાનો. જે કોઈ આશ્રમમાં જે કોઈ વર્ણનો સનાતન ધર્મી જે કંઈ છે એ પોતે પોતાના ધર્મનું પાલન કરીને જ ભગવાન સુધી પહોંચી શકશે, ત્યાં સુધી નહીં. આપણે એમ માનીએ કે આપણે બેસી રહીશું અને દુનિયા સુધરી જશે કે મારો સમય સુધરી જશે. માય ડિયર, નહીં સુધરે. તમારે કંઈક જે કંઈ કરવાનું ભગવાને કહ્યું એ કરવાનું. ન મળે એ પ્રારબ્ધની વાત છે. એ તો આપણા હાથમાં જ કાંઈ છે. કંઈક મળવું કે કંઈક ન મળવું એ આપણા હાથમાં છે જ નહીં. આપણા હાથમાં શું છે? કર્મ કરવાનું. એટલે કર્મ કીએ જા, ફલકી ચિંતા છોડ દે, કારણ કે ફળ આપવાનું ભગવાનના હાથમાં છે. મને ઘણા લોકો કહે કે આ બધું પૂજાપાઠ કરવાથી કે માળા ફેરવવાથી, અરે ભાઈ લોકો ઉલટું લેવાવાળા છે. લોકો અમને જોઈને ઉલટું લઈ છે. આ 3 ભાઈ છે વર્ષોથી મંદિર જાય છે, આટલું બધું એમ કહે કે એ લોકો એમ કહે કે ભજન કરે છે, કે ધર્મ નિયમ પાળે છે, ફલાણું ઢીમકું. હું એ લોકો કહે છે, હું એવું નહીં કહેતો, કારણ કે મને ખબર ને કે હું કેટલું કરું ને શું કરું. એ લોકોને એવું લાગતું છે, તો પણ એમ કહે કે એવા કંઈ ખાસ એ લોકો કંઈ સુખી નહીં થઈ ગયા, એટલે ભગવાન પાસે બહુ નજીક નહીં જવું, નહીં તો એમ કંઈ દુઃખી થઈ ગયા. આ સામાન્ય વ્યક્તિની સામાન્ય સમજણ, આપણે જેને તુચ્છ સમજણ કહીએ ને તે એકચ્યુઅલી આ સમજણ નથી.
આ સૌથી મોટી શું છે? બેવકૂફી છે, અણસમજણ કહીએ ને આપણે, એવું છે. બરાબર. તમે મંદિરે આવો કે તમે માળા ફેરવો કે તમે પ્રદક્ષિણા કરો કે તમે દંડવત કરો, એ બાબતને તમારા વ્યવહાર જોડે કોઈ લેવા દેવા નથી. તમે બે વસ્તુ મિક્સ કરો છો, દાળ ને ચોખા મિક્સ કરો તો એ પછી પુલાવ નહીં બને, એ ખીચડી જ બને. તમે ખીચડી કરી રહેલા છો. તમારો વ્યવહારનો કામ જે છે તે તમારા પ્રારબ્ધ ઉપર ચાલે અને અત્યારના ક્રિયમાન ઉપર પણ ચાલે. અને તમારું ભજન જે છે તે તમે તમારા આત્મકલ્યાણ માટે કરો છો. વ્યવહાર તો તમે તમારા શરીર માટે કરો છો ને શરીરના સંબંધી માટે કરો છો. પણ તમે તમારા જીવના કલ્યાણ માટે એટલે આત્મકલ્યાણ માટે શું કરો છો? તો મંદિરે આવો છો, ભજન કરો છો, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન મેળવો છો, જે કંઈ છે પોતે પોતાના સ્વરૂપને ઓળખો છો. તો ભાઈ એને મિક્સ શું કામ કરો છો તમે? સમજો, એ બેને મિક્સ કરવાની કોઈ જરૂર જ નહીં. તમારા પ્રારબ્ધ ટૂંકા છે તો એમાં જવાબદાર ભગવાન નથી, એમાં જવાબદાર તમે પોતે જ છો. સમજો. કેમ? તમે પૂર્વે એવા કર્મ કર્યા નથી જેને કરીને અત્યારે તમને મોસાળે જમણવારને મા પીરસનારને બાપો સામે બેસનાર એવું પ્રારબ્ધ તમને નથી પ્રાપ્ત થયું. એટલે તમારું અત્યારે એવું નથી ગાળું ચાલતું છે, બીજાનું જોઈને તમે દુઃખી થાવ છો કે આને સારું છે કે એના બાપાએ એને સીધો ધંધો બતાવી દીધો, એની બા એને એમ કે ગરમ ગરમ રોટલો કરી આપે છે, એની બા નથી તો પછી એની ઘરવાળી કરી આપે છે, એના છોકરા એના કયામાં છે. અરે ભાઈ, એ એના પૂર્વના કર્મને અનુસારે બધું પ્રાપ્ત થયું છે. સમજો. હવે તમે એની સરખામણી અત્યારે તમારી જોડે કરો તો કા રાજા ભોજ ને કા ગંગુ તેલી જેવી વાત છે. નરેન્દ્ર મોદીના 5 ભાઈ છે, એમાંથી 4 ભાઈના નામ પણ આપણે નથી ખબર ને નરેન્દ્ર મોદીને આખી દુનિયા ઓળખે છે. એના 4 ભાઈના નામ આપણે ખબર છે? એકાદનું માન પ્રવીણ બવીન કે એવું કંઈક છે, એ ખબર છે, પ્રહલાદ કે જે કોઈ હોય છે. બાકી એના બીજા 4 ભાઈ છે, બોલો. અને એના જેટલી લાઇટ પણ નથી કોઈના મોઢા પર. સમજો. બીજા બિચારા હાવ નોર્મલ દેખાય છે. બરાબર. એ લોકોના ઘરની વહુઓને બધાને તમે જુઓ તો તમને લાગે નહીં કે આ ઘરનું કોઈ માણસ આખા ભારતનો વડાપ્રધાન હશે. છોકરાઓ પણ બધા એકદમ સામાન્ય છે. કહેવાનો મતલબ શું છે કે ભાઈ એ એના કર્મથી એ જગ્યા પર પહોંચેલા જ ને એ ભાઈ. બરાબર છે. અને પેલા ભાઈ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા છે, એના બાપ દાદા સૂટ બૂટમાં ભરતા હતા. 70 વર્ષ સુધી આ દેશ ઉપર જેને રાજ કર્યું. અત્યારે જો તમારે ભારત દેશમાં ગાળ દેવી હોય તો ગાળ બોલવાની જરૂર નહીં પડે, ખાલી એક નામ બોલવાનું એટલે તમને સામેવાળો કે હું ગાળ બોલે છે. ખાલી એક જ નામ બોલવાનું. કયું નામ બોલવાનું? એટલે ગાળ થઈ ગઈ. બરાબર. પેલા ભાઈના ખાનદાનમાં બિચારા કોઈએ રેલવે સ્ટેશન નહીં જોયું હોય એવી હાલત હતી. ચડ્ડા પહેરીને લોકો ફરતા હતા. એ દેશનો વડાપ્રધાન થઈ ગયો. પહેલાં ગુજરાતનો આ ભાઈ, હવે દેશનો. એ એના કર્મથી થયો હોય. તમે સમજો. એનું પ્રારબ્ધ. પછી અકળાવાની ગભરાવાની કોઈ જરૂર નથી. એનું પ્રારબ્ધ ને એનું ક્રિયામાં પણ કેવું છે અત્યારે. તમે જોવું તો ખરા, 3.5 કલાક ઊંઘે છે ભાઈ. 25 વર્ષથી એની એક પણ રજા નથી. એનું ડિસિપ્લિન તો જોવું તમે, એનું શિષ્ટાચાર. કોઈ સાધુનું એટલું શિષ્ટાચાર નહીં હશે એટલું શિષ્ટાચાર એનું છે. સાંજે 6:30 7 પછી એ ભાઈ જમતા નથી. ચાલો બોલો. એક ટાઈમ વ્યવસ્થિત જમે ને એક ટાઈમ સાંજે તો એ ખીચડી જ ખાઈ છે. બરાબર. દારૂ માંસ પર સ્ત્રી ગમન કે તમે શું કહેવું કે ભાઈ બીજું કંઈ પણ એવું કંઈ ખાતા પીતા નથી કે જેનાથી શરીર બગડે. સવાર પડે ને યોગ બોગ કરે છે, વહેલા ઉઠી જાય છે, રાત્રે 12 વાગ્યા સુધી તો એ ભાઈ એના બધા મેસેજ ગ્રહણ કરતા હોય છે. સમજો. 3:30 4 વાગે તો ઉઠી જાય છે, 5 5:30 વાગે તો એ ભાઈ ઓનલાઈન બધું ચેક કરી દે કે આખી દુનિયામાં કાલે શું થયું. 9:30 વાગે રાત્રે 9 9:30 વાગે કોઈ પણ એક ફિલ્ડના કોઈ એક્સપર્ટને બોલાવે ને એની જોડે વોક કરે અને પછી પેલાને કે તારા ફિલ્ડનું જે કહ્યું હોય તે બોલ, અને એ ભાઈ એને યાદ કરે અને એને યાદ રહી જાય. 75 વર્ષે એને યાદ રહી જાય. અને પછી જ્યારે એની જરૂર હોય ત્યારે એ વગર ચિઠ્ઠીએ બોલે, વગર. તમે કોઈ દિવસ મોદી સાહેબને ભાષણ કરતાં કોઈ સ્ક્રિપ્ટ જોઈ? વેદાંત પર બોલવાનું હોય તો વેદાંત પર બોલી દે. ચાલો બોલો. ઉપર જાય કાં ઉપર છેક આપણે બદ્રીનાથ ને કેદારનાથ બાજુ જાય તો ત્યાં શાંકર વેદાંત પર બોલે. નીચે રામાનુજ પાસે જાય સાઉથની અંદર તો વિશિષ્ટાદ્વૈત વેદાંત પર બોલે. લે, આપણા મંદિરમાં આપણે વિશિષ્ટાદ્વૈત વેદાંતી છે. આપણા મંદિરમાં વિશિષ્ટાદ્વૈત વેદાંત ઉપર કેટલા લોકોને બોલતા આવડે?
આપણા આખા મંદિરમાં. મોદી સાહેબ બંને વેદાંત પર બોલી. હવે એ તો રાજનીતિનો માણસ છે, એને વેદાંત જોડે શું લેવા દેવા? બોલી દે. અને વગર ભૂલે બોલે, એક પણ ભૂલ નહીં એની, કોઈ એક્સપર્ટ પણ એની ભૂલ નહીં કાઢી શકે. ઓછું બોલે એ કહી શકો તમે કે ભાઈ ઓછું બોલે, કારણ કે એને વિષય નથી, પણ ખોટું ના બોલે. પણ હું તમને શું કહું છું કે અત્યાર સુધીમાં ભારતના 70 વર્ષમાં કેટલા બધા વડાપ્રધાન આવ્યા, કોઈ વેદાંત પર બોલી શકતો કે બોલે જ આવડતું તો એને બોલતા કે તો આપણે સાંપ્રદાયિક કહે એમ બીતા જે હોય એ બોલી શકે છે ને બોલે પણ છે ને. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? તમારે સુખી થવું કે તમારે દુઃખી થવું કે તમારે શું કરવું કે અત્યારે તમને જે કંઈ પ્રાપ્ત થાય છે એમાં બીજો કોઈ વ્યક્તિ કે ભગવાન પણ જવાબદાર નથી, તમે પોતે જ જવાબદાર છો. બિગ આઈ. પહેલાં એ જવાબદારી લેતા શીખો કે હું દુઃખી છું તે મારા પોતાને કારણે. ગામના લોકોને દોષ નહીં દેવાનો, બાપાને દોષ નહીં દેવાનો, બાને દોષ નહીં દેવાનો, સમાજના લોકોને દોષ નહીં દેવાનો, મિત્ર મંડળને દોષ નહીં દેવાનો. આપણે પોતે પોતાની જાતને જ દોષ આપવાનો. બરાબર? પેલો કહે કે હું આમ કરવા ગયો ને તો મને પૂરેપૂરો સપોર્ટ ન મળ્યો ને સહકાર ન મળ્યો ને એટલે બાકી તો હું કાનો કા નીકળી ગયો. અરે ભાઈ, સહકારને સપોર્ટ હું મોદી સાહેબને બધા આપવા તૈયાર રહી જાય તરત. એ હું આવું એટલે બધા સહકાર આપી દેવો. કેટલા પાપડ બેલતા હશે એ ભાઈ, પણ કેટલું કામ કરતા હશે, કેટલા લોકોની ફાઇલ દબાઈને રાખતા હશે, ત્યારે લોકો એને સહકાર આપતા હશે. સમજો, આટલું સામર્થ્ય અને આટલી શક્તિ ક્યારે આવે તમારામાં? કર્મ હોય ને, પ્રારબ્ધ હોય ને ભાઈ. સમજી ગયા? એટલે પોતે અજીત ડોભાલ શું કહે છે? इतिहास हमेशा शक्तिशाली के पक्ष में किया है, इसीलिए शक्तिशाली बनो. तो शक्तिशाળી તમે કઈ રીતે બનવાના? એટલે બે બંદૂક લીધી એટલે શક્તિશાળી થઈ ગયા? શક્તિશાળી બનવા માટે તમારે શુભ કર્મ કરવા પડે, પ્રયત્નશીલ રહેવું પડે. સમજો, પોતે પોતાના આત્મબળે, પોતે પોતાના જે કોઈ કર્મ વડે પોતાની જાતે આપણે જેટલું પોતાનું કરી શકીએ એટલું તો કરવાનું જ છે, પણ બીજાનું પણ કરી શકીએ એટલા સક્ષમ બનો. મોદી સાહેબ શું કહે છે અત્યારે? મેડ ઇન ઇન્ડિયા નહીં, મેક ઇન ઇન્ડિયા કહી ને. બરાબર? મેક ઇન ઇન્ડિયાને શું કહે છે? આપણી બધી વસ્તુ અહીંયા વાપરો, આપણી બધી વસ્તુ અહીંયા બનાવો અને વાપરો. બધું કેમ એવું કહે છે? આપણે પોતે સક્ષમ હોઈશું તો દુનિયામાં કોઈ આપણી ઉપર આંખ ઉઠાવીને જોઈ ન શકે, કારણ કે 140 કરોડ વ્યક્તિઓનું આપણું મોટું માર્કેટ આપણી પાસે છે. તો આપણે આપણી વસ્તુ જ વાપરશું તો આપણા જ માણસો બધા કરોડોપતિ ને અબજોપતિ થશે. આપણે શું કામ અમેરિકાને ચીનની વસ્તુ લઈએ? ભલે લિબરલાઇઝેશન હોય ને, ભલે અહીંયા વેચવા આવી શકતો હોય ને, પણ આપણે લઈએ નહીં તો એ થોડો વેચવા આવવાનો છે. સમજો? એટલે આ બધું સમજવાની વાત છે. કર્મનો સિદ્ધાંત આખો સમજવાનો છે પહેલાં, અને પછી પોતે કર્મશીલ રહેવાનું છે, કર્મઠ રહેવાનું છે. નિત્ય કર્મ નૈમિતિક કર્મ કરીએ તો પછી આપણે આજે આપણે વર્તમાનમાં જે કંઈ બી વાવી રહેલા છે, તમે બધા ખેડૂના દીકરા છો, તમને ખબર જ છે 4 મહિના 6 મહિના રહીને એ બીમાંથી જ વરસાદ થશે ત્યારે એમ કે એમાંથી જે કંઈ વાવ્યું હશે એ જ થવાનું છે. તમે બી વાવ્યો હોય રીંગણાના ને પછી એમાં કંઈ કેરી થોડી થવાની? એ તો જે બી વાવેલો એ જ થાય. એ બી શું છે? આપણા કર્મો છે. અને ફળ પ્રદાતા ઈશ્વર જે છે એ વરસાદની જગ્યા પર છે, તો એ આપણે જેવું કર્મ કરેલું હોય એવું ફળ આપશે. એટલે ધૈર્ય રાખવું, એમ ડગી ના જવું કે ભાઈ મને અત્યારે સફળતા નહીં મળતી. કાળ ખરાબ ચાલતો હોય, પ્રારબ્ધ ખરાબ ચાલતો હોય તો સફળતા ન મળે તરત લાગેલા રહેવું, મંડેલા રહેવું. સફળતા ક્યાં સુધી આપણું મોઢું છોડાવીને દૂર ભાગશે? આવશે જ ગમે ત્યારે. એના માટે બહુ ગાંડા થવાની કે લસ્તી થવાની કંઈ જરૂર નથી. અંગ્રેજીમાં એક શબ્દ છે લસ્તી, લસ્ટ એટલે શું ખબર? ખોટી ઈચ્છા, પ્રબળ ઈચ્છા જેને કહીએ ને, કે એ પ્રબળ કોઈ વસ્તુ કે વ્યક્તિને મેળવવા માટે પેલો ન કરવાનું બધું કરે એ લસ્ટ કહેવાય. પ્રબળ ઈચ્છા, પાપ કરે તે. કંઈ જરૂર નથી એની, કોઈ જરૂર નથી. કોઈ વ્યક્તિ માટે પણ નહીં કે કોઈ વસ્તુને મેળવવા માટે પણ એવી કોઈ પાપ કરવાની જરૂર નથી. તમે જે વ્યક્તિ માટે પાપ કરો છો એ આજે બીજાને છોડીને તમારી પાસે આવે છે, સમજો, તો એ વાતની કઈ ગેરંટી છે કે તમારી પાસે પણ રહેશે જ? તમે જે વસ્તુ માટે પાપ કરો છો એ વસ્તુ પરમેનન્ટ છે આ દુનિયામાં? 10 વર્ષ પહેલાં
5 મહિના પહેલાં જ જે મોબાઈલ આવેલો એ જૂનો થઈ જાય તો બીજી તો કા વાત કરવી, સમજો. એટલે અહીંયા જે કોઈ વસ્તુ કે જે કંઈ વ્યક્તિઓ છે ને તે બધા ટ્રાન્સફરેબલ છે, બધાની ટ્રાન્સફર થયા કરે છે, બધા બદલાયા કરે છે. ઓલ આર ચેન્જેબલ એન્ટિટી, બધાના પોતપોતાના સ્વરૂપ પોતે આખા બદલાયા કરે છે. તો આ બદલાતી દુનિયામાં બહુ દિલ લગાવવા જેવું નથી. ભગવાનની કૃપાથી તમને દેશકાળ ક્રિયા એના મુજબ જે કંઈ મળે ને, જે મળે એમાં રાજી રહેવું, એટલે તમે સુખી. કર્મ કરવાનું, જે મળે એમાં રાજી, બિંદાસ. સમજો, 1.5 વર્ષ પહેલાં મારા લાંબા વાળ હતા, કાળા વાળ હતા. લોકોને કે એને વાળનો બહુ મોહ છે. પછી મેં દીક્ષા લીધી તો બધા વાળ કપાઈ નાખ્યા. લોકોને એવું થયું કે હવે આના વાળ નહીં આવે, કારણ કે હવે તો 50ની ઉંમર થઈ ગઈ એટલે પહેલાં જેવા નહીં આવે. આવી ગયા વાળ, ચૂંટલો ઓળતો થઈ ગયો. એવા ઘણા બહેનો હશે કે જેના મારા જેટલા વાળ નહીં હશે. બહેનોની વાત કરું, માણસની તો વાત જ નહીં કરું. આવી ગયા, હવે એને શું કરવું, એનો વઘાર કરવો આવી ગયા. અને જે એવું માનતા હતા કે જે એવું કહેતા હતા કે હવે ના આવે 50 વર્ષે, તો હવે એને બતાવીને હું શું કરું, જગન પટાકો કરું. એને મેં ખોટા પાડી દીધા એટલે શું કર્યું, હું કંઈ દિવાળીમાં ફટાકડા વધારે ફોડું કે મીઠાઈ વધારે ખાઉં? એનાથી શું સિદ્ધ થયું? હું જીતી ગયો એ હારી ગયો એવું સિદ્ધ થયું? અરે આ બધી બેવકૂફી છે, આ બધી આપણી મૂર્ખાઈ છે કે એને બતાવી દેવું છે હું કંઈક કરી નાખીશ, એ મને આવો માને છે, એનું મારા વિશે આવું વિચારવું છે, હું એને કંઈક કરીને બતાવી દઈશ. અરે આપણે કોઈને કંઈ કરીને બતાવવા નથી આવ્યા, આપણે કંઈ સાબિત કરવા માટે નથી આવ્યા અહીંયા. શું સાબિત કરવાના તમે? ચાલો બોલો. તમે બહુ સામર્થ્યવાળા છો એવું, તમે બહુ શક્તિમાન છો એવું, તમે બહુ પૈસાવાળા છો એવું, તમે બહુ સત્તાવાળા છો એવું, તમે બહુ હોશિયાર છો એવું સાબિત કરવાના? ચાલો તમે હોશિયાર છો તો લોકો તો ગગા જ છે, તો ગગા લોકો સામે સાબિત કરીને શું ફાયદો? અને જે હોશિયાર છે એને હોશિયારી બતાવીને શું ફાયદો? એને ખબર જ છે તમે હોશિયાર છો. તો ગગા સામે એવું બતાવવાની જરૂર નથી કે તમે હોશિયાર છો. હોશિયારને ખબર જ છે તમે હોશિયાર છો, તો તમે હોશિયારી શું કામ મારો છો? સીધો લોજિક છે ને. પણ આપણે આ તથ્ય 70 ને 80 વર્ષ સુધી નહીં સમજી શકતા. આપણે બીજાને બતાવવામાં જ આપણી આખી જિંદગી કાઢી નાખીએ. સમજ પડે છે? જે હોશિયાર છે તે તો તમને ઓળખે જ છે કે તમે હોશિયાર છો. જે ગગા છે એ તમને હોશિયાર માનવાના નથી, એને ઓળખવાના નથી. એની પાછળ મહેનત શું કામ કરવાની? આઈડિયા આવે છે હું જે કેવું તે? બી નોર્મલ, સહજ રહેવું, સરળ રહેવું. તમે જે કરી શકો છો બેસ્ટ, એમાં તમારું શ્રેષ્ઠ અને બેસ્ટ જે કંઈ કેવું તે આપો, ભૂલી જાઓ અને રાત્રે સૂઈ જાઓ. મસ્ત ઊંઘ આવે, પડે એટલે ઘર કરીને મ્યુઝિક જોડે જે ઊંઘ આવે, બસ એ જ તમારા જીવનનું સુખ છે. પાપી માણસ હોય, ચિંતાતુર માણસ હોય, રોગી માણસ હોય, એને રાત્રે નિદ્રા નહીં આવે. આમ પેલો લાકડા જેવો પડી જવો છે કરીને, પેલો કે હાલો કેવો ઊંઘે છે. સમજો, પાપી વ્યક્તિને ઊંઘ નહીં આવે. યાદ રાખજો, પુણ્યશાળી વ્યક્તિ હોય ને મસ્ત 4 કલાક પણ ઊંઘી જાય, પણ એવો ઊંઘી જાય ને ગાલ્લા વેચીને, ઘોડા વેચીને તબેલાને તાળું દઈને ઊંઘી જાય મસ્ત એકદમ. કેમ? એને એના કર્મનો ભય નથી ને મોટા ભાઈ. પેલાનું તો મગજ ચાલુ ને ચાલુ રહે, આને ઊંધો પાડવાનો, પેલાને ચત્તો કરવાનો, પેલાને જુઠ્ઠું બોલવાનું, પેલાને આમ કરવાનું, એ બધી ફાઇલોમાં જ મગજ ચાલુ હોય. પછી ઊંઘ કાદી આવે? એટલે આપણે આપણું કર્મ કરવાનું છે, રાજી રહેવાનું છે, સરળ રહેવાનું છે. ભગવાનને સહજ સ્વભાવે ભજો શાંતિથી. ભગવાનને સરળ વ્યક્તિ બહુ ગમે છે. આપણું કર્મ કરો. તમે જે કરો છો, જેટલી તમને ખબર છે, તમારી જેટલી પણ અવસ્થા છે એની અંદર તમે પોતાનું પૂરેપૂરું આપો છો અને જે જેવું છે એવું તમે કરો છો. પૂરું થઈ ગયું, તમારો રોલ પૂરો થઈ ગયો. ત્યાં મહેન્દ્રસિંહ ધોનીને એક વખત પૂછેલું કે કાલે વરસાદ પડવાનો છે, એના માટે તમારું શું પ્લાનિંગ છે? તો એણે હસીને જવાબ આપ્યો. પહેલાં તો બહુ હસ્યો. પેલો પત્રકાર પૂછે તમે હસો કેમ છો? એમ કે મારા સવાલ પર. એ કહે કે પહેલાં તો મને તો સવાલ જ નહીં ગમ્યો. એ કહે કેમ? કાલે વરસાદ પડવાનો જ તેમાં મારું શું પ્લાનિંગ હોય? એમ કહે હું શું પ્લાનિંગ કરવાનું? કયા સમયે વરસાદ પડવાનો છે, કેટલો વરસાદ પડવાનો છે, તે કોનો બાપ કહી શકે છે? વરસાદ પડે પછી મેચ ચાલવાની નહીં ચાલવાની કયો બાપ કહી શકે છે? યુ કેનોટ પ્લે ફોર રેઇન. એમ કે બરાબર. હા, એટલી વાત ખબર પડે એમને કે ભાઈ વરસાદ પડવાનો હોય તો પેલું ડકવર્થ ને લુઈસ આવશે તો થોડું ફાસ્ટ રમવું પડે. એમાં પણ 2 વિકેટ વધારે પડી જાય તો પાછા ટાર્ગેટમાં આમ તેમ થઈ જાય, એટલે એમાં કંઈ કહી નહીં શકાય. તો તે સમય પર જ્યારે જે ઠીક લાગે એ કરવાનું. એટલે
નિત્ય કર્મ જે કંઈ છે તમારું કે નૈમિતિક કર્મ છે, સમજો વર્ષો વર્ષ જે એકવાર કરવાનો આવે છે નૈમિતિક. નિત્ય કર્મમાં જે કંઈ તમારે પ્રાતઃ સવારે ઉઠીને જે કંઈ તમારા 49માં શ્લોકથી તમારે 54 55માં શ્લોક અને પછી 64માં 65માં શ્લોક સુધી જે કંઈ જાય છે એ બધા નિત્ય કર્મ છે. પછી વર્ષો વર્ષ એકવાર આવે તે નૈમિતિક કર્મ પણ છે. બધા જ કર્મ છે, બધા બરાબર છે. તે એ કર્મનો ત્યાગ કરીને તમે કોઈ દિવસ જ્ઞાનની સ્થિતિને ન પામી શકો. કરવા પડશે, બધાએ કરવા પડશે. દસમ સ્કંદ વર્ષો વર્ષ એકવાર વાંચવું કાં સાંભળવું તો એ સાંભળવું પડશે. કેમ? ભક્તિશાસ્ત્ર છે, એના દ્વારા જ તમને ભગવાનને વિશે ભક્તિ ઉદય થશે. પછી પેલો કે હું તો પ્રત્યક્ષ શ્રી હરિના જ ગુણ ગાઈશ. અરે તારો બાપ પ્રત્યક્ષ જે હરિ છે એ જ એવું કહે છે કે દસમ સ્કંદ વાંચવાનું તો તું એનાથી મોટો થઈ ગયો, તું ભગવાનથી મોટો થઈ ગયો. ભગવાને એવું કહ્યું ભાઈ કે તારે દસમ સ્કંદ વર્ષો વર્ષ એકવાર વાંચવો, વિદ્વાનો એને વાંચવો અને બીજા હોય તેને સાંભળવો, કે જે કઈ રીતે એને બેસતો એવી કરવાની કઈ, સાંભળવો કે વાંચવો કે જે કંઈ હોય પઠન પાઠન કરવું, બરાબર, જેની જેવી કેપેસિટી. હવે એ પ્રત્યક્ષ ભગવાન જે છે શ્રી હરિ એણે જ કહ્યું છે ને, તો પછી તું કોણ એનાથી મોટી બુદ્ધિવાળો? હું તો પ્રત્યક્ષના ગુણ ગાવાનો, નિષ્કુળાનંદ સ્વામીના કરેલા પ્રગટ હરિના ગુણ ગાવાનો, ભક્ત ચિંતામણી જ વાંચવાનો. અરે ભાઈ ભક્ત ચિંતામણી વાંચ ને, તને કોણ ના પાડે છે? પણ ભગવાનની આજ્ઞામાં લખેલું છે દસમ સ્કંદ વાંચવાનો, તો તું કેમ નથી વાંચતો? સમજો. એટલે દસમ સ્કંદ એટલે નથી વાંચતો કે એની અંદર ભગવાન શ્રી હરિના ચરિત્ર નથી, એવો એનો દુરાશય છે. અને પેલો વક્તા પદ પર બેઠેલો છે એનો પણ એવો દુરાશય છે કે ના, એ શ્રી કૃષ્ણના ચરિત્ર નહીં વાંચવો જોઈએ, સ્વામિનારાયણ ભગવાનના જ વાંચવો જોઈએ. એટલે એ કહે છે ભક્ત ચિંતામણી વાંચની, એની અંદર બધા પ્રકટ ભગવાનના ચરિત્ર છે. પણ દુરાશય એવો શું કામ રાખો તમે? હું એમ નહીં કહેતો કે ભક્ત ચિંતામણી ન વાંચો, પણ હું તમને એવું કહેવા માંગુ છું કે ભગવાને જે આજ્ઞા કરી છે કે દસમ સ્કંદ વાંચવો વર્ષો વર્ષ એક વર્ષ, તો એટલું કેટલા વક્તાઓ તમને વ્યાસપીઠ પરથી એવું કહે કે ભાઈ દસમ સ્કંદ દરેક હરિભક્તે વર્ષો વર્ષ એકવાર વાંચવો? કેટલા વક્તા કહીએ? તો કહેવું જોઈએ ને, કારણ કે આજ્ઞા તો તમે જેને પ્રત્યક્ષ ભગવાન કેવું છો એની જ છે ને. પૈયો દસમ સ્કંદને શું કહ્યું? ભક્તિશાસ્ત્ર. ને પૈયો એટલે પંચમ સ્કંદને કહ્યું યોગશાસ્ત્ર. તો યોગશાસ્ત્ર દ્વારા તમને ભક્તિ યોગ ઉત્પન્ન થાય છે. તો એ યોગશાસ્ત્ર કેટલા વ્યક્તિને ખબર છે કે વોટ ઇઝ યોગશાસ્ત્ર? કોણે જોયું કે યોગશાસ્ત્ર કયું છે? પંચમ સ્કંદમાં એ યોગશાસ્ત્ર છે. કેટલા વ્યક્તિએ પંચમ સ્કંદ ઉઠાવ્યું અને વાંચવાની કોશિશ કરી? કારણ કે એ યોગશાસ્ત્રમાંથી ભક્તિ યોગ ઉત્પન્ન થાય છે. તો ભક્તિ યોગ તમને જરૂર નથી એની? છે ને જરૂર. તો કેટલા માણસ એને માને છે? શાસ્ત્રમાં જે કહ્યું એ પ્રમાણે વર્તશું તો જ જ્ઞાન થશે. આમાં એ કહ્યું પોતાની મેળે પોતાની બુદ્ધિથી કરવા જઈશું તો જ્ઞાન ન થશે. હજુ આવશે આપણે શ્રીભાષ્યમાં એક સૂત્ર, શાસ્ત્રો યોનિત્વાદ તર્કા પ્રતિષ્ઠાનાત. તર્ક કરવાથી કોઈ દિવસ ભગવાનનું પ્રતિસ્થાપન તમે કરી શકતા નથી. તમે ભગવાનને નહીં સાબિત કરી શકો તર્ક કરવાથી, કારણ કે તમારા તર્ક કરતાં આનો તર્ક મોટો, ને આના કરતાં આનો ખોટો, ને આના કરતાં આનો મોટો. તો પછી તર્કથી સિદ્ધ કેવી રીતે થાય? શાસ્ત્રો યોનિત્વાદ. શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જ તમે પરમાત્મા તત્વને પામી શકો. તર્ક અપ્રતિષ્ઠાના જ છે, એટલે તર્કા પ્રતિષ્ઠાના. તર્કથી એનું પ્રતિષ્ઠાન થઈ શકતું નથી. સમજો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહ્યું કે ભાઈ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો નિત્ય કર્મ નૈમિતિક કર્મ જે છે એનો ત્યાગ કરો નહીં. દરેકે કરવાનું છે. સામે લખેલું છે ને પ્રાતઃ સ્નાનાદિ રૂપ લખેલું છે ને આચારની અંદર, આચાર વ્યવહાર ને પ્રાયશ્ચિત. સમજો. વ્યવહારમાં શું છે? પછી ઋણ દાનાદિ રૂપ. પ્રાયશ્ચિતમાં શું છે? નિષ્કૃતાદિ ચાંદ્રાયન. ભાઈ તમારે પ્રાયશ્ચિત કરવાનું છે. ચાંદ્રાયન થઈ શકતું હોય, શક્તિમાન હોય તો કરો, નહીં થઈ શકતું તો પછી કંઈ બીજું કરો. કોણ ના પાડે? પછી ચાંદ્રાયન કરવા જઈને મારી જેમ લબડીંગેલા થઈ જાય તો પછી શું થાય? કથા જ નહીં થાય. અહીંયા આવીને ભજન પણ નહીં થાય, કંઈ નહીં થાય. અત્યારે જ કરવાનું મને તકલીફ પડે જ ને. કાલે રાત્રે ગાતો હતો તો ખેંચાઈ ગયેલો ને એમ થઈ ગયેલું ગાતા ગાતા. કેમ? બધા પોતપોતાનું કામ કરે. હા, હવે પહેલાં જેવું થોડું છે. મને પહેલાં હતું એવું કે ખતરનાક 10 ઓવર નાખતો હતો. હવે 10 બોલ પણ નહીં નાખાય. બરાબર. એટલે શરીરનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું, પણ છોડવાનું નહીં.
પછી આપતકાર હવે એવું લાગે કે ભાઈ થોડુંક ગવાય ઓછું છે, ખેંચાયું તો ધીરા સુરમાં ગાવું ધીરે ગાવું, બીજાને આપી દેવું, 2 પદ બીજાને ગાવા દેવા, પછી પાછું ચાલુ કરવું ધીરે રહીને. સમજો ભગવાનની આજ્ઞા છે કે ભાઈ એકાદશીને રાત્રે શું કરવાનું છે? ઉત્થાપન કરવાનું છે. તેમાં શું કરવાનું છે? ભગવાનના ગુણ ચરિત્રનું કીર્તન કરવાનું કહ્યું છે. ભગવાનની એવી વિશેષ આજ્ઞા છે કે ભાઈ એકાદશીને રાત્રે ઉત્થાપનમાં તમારે એટલે રાત્રે જે કંઈ શું કહેવાય જાગરણ, એ જાગરણમાં એ મેઇન છે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોના ગુણ કીર્તન જે છે તે કીર્તન કરવાનું છે. તો કીર્તન ભક્તિ એમાં શ્રેષ્ઠ કહી છે. તો આપણે આપણા હિસાબે પ્રયત્ન કરીએ. આપણા બાપ દાદા 50 વર્ષથી 50 વર્ષ બાપ દાદાએ કરાવ્યું, તો આપણે પણ કરાવવું જોઈએ ને, કે કરવું જોઈએ. કરાવવું તો ઠીક, આપણે શું કરાવવા, કરવું તો જોઈએ ને, કોશિશ તો કરવી પડે ને. સમજો કેમ? ભગવાનની આજ્ઞા લોપીને તો આપણે ભગવાનને રાજી નહીં કરી શકવાના, એટલી ખબર છે. ભગવાનથી મોટા તો આપણે નથી. હું એમ કહી શકું કે ભાઈ આ આજ્ઞા મારાથી નહીં પડાતી, ઓકે, પણ હું એમ ન કહી શકું કે એ આજ્ઞા હું નહીં પાડતો એટલે એ ખોટી છે. હું નહીં પાડતો એ હું કહી શકું, સમજો ભાઈ મારાથી નહીં પડતું, પણ હું એમ તો ના કહી શકું કે ભાઈ એ આજ્ઞા હું નહીં પાડતો એટલે ખોટી છે. એ ખોટી વાત છે ને. સમજ પડે છે હું જે કહેવાય? બની શકે એવું કે આપણાથી બધી આજ્ઞા ના પડે. આપણે કંઈ નારાયણ નથી, નર જ છે. કોશિશ પ્રયત્ન પૂરેપૂરો કરીએ છીએ કે પડવી જ જોઈએ અને પાડવી જ જોઈએ. હું તો કહું જ છું, પાડવી જ જોઈએ. જો ભગવાનની આજ્ઞા ન પાડીએ તો પછી આપણે ભગવાનના કેવી રીતે? તમે ભગવાનની આજ્ઞા જ પાડવા તૈયાર નથી તો પછી તમે ભગવાનના કેવી રીતે કહેવો? સમજો. તો આજ્ઞા તો પાડવાની જ છે, ના નહીં પાડતા. પણ સામે કહ્યું એ પ્રમાણે દેશ કાળ ક્રિયા ને આ બધું જે છે 8 જે પેલા જે આમાં જે પેલા કયા છે દ્રવ્ય જાતિ, એ બધાનો નિર્ણય શક્તિ, આ બધાનો નિર્ણય કરીને લખ્યું છે. શક્તિતઃ એટલે લખ્યું છે કે ભાઈ એ પ્રમાણે નિર્ણય કરવાનો છે કે એનો આચાર વ્યવહાર અને પ્રયાસ છે. આચાર એટલે આચરણ, વ્યવહાર એટલે જે કંઈ ઋણ દાનાદિ જે કહ્યું તે, અને પ્રાયશ્ચિત એટલે આ ચાંદ્રાયણ આદિ વ્રત કરવાનું જેમાં કહ્યું તે. તો એનો નિર્ણય એ દેશકાળને બધું જોઈને કરવાનો છે. હવે આ ભાઈ જે કરી શકે એ હું નહીં કરી શકું. આ તો હનુમાનજીનો સાક્ષાત અવતાર છે, તો 2 ગદા ફેરવી નાખે, મારી તો ગદા ઉચકાઈ પણ નહીં. સમજો. હું એને એમ કહી રહ્યું કે તું અહીંયા બેસી જા, તો એ મને પછી કહી રહી કે ભાઈ એ મારું કામ નથી. સાચી વાત નિકુંજભાઈ? અને એવું એ મને એમ કહે કે તમે મારી જગ્યા પર આવી જાઓ વાસુદેવભાઈ, તો હું એને દંડવત નહીં થતા તો પણ દંડવત કરી નાખું. ભાઈ તું જે કરે મારાથી ના થાય, ભાઈ એ મારું કામ નથી. કેમ? બંનેનું સામર્થ્ય શક્તિ જે છે તે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ છે. મેચ કેવી દેખાય? પણ તમને જે કર્મ કરવાનું ભગવાને કહ્યું છે એમાં પ્રયત્નશીલ રહેવાથી જ ભગવત પ્રાપ્તિ થશે, એ વગર થશે નહીં. ચલો, એ વાત હવે ફરી દર્શાવે છે. કોઈ પણ મનુષ્ય કે પ્રાણી ક્ષરવાણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. પ્રકૃતિજન્ય ગુણો અને અનિચ્છાએ પણ સર્વ કર્મ કરાવે છે. તમે કોઈ પણ શાંતિથી નવરો બેઠેલો હોય ને એમ કહે કે કેમ છે, તો બેઠેલો છું, કંઈ કરતો જ નથી, એવું બને જ નહીં ને કે કર્મ ન થાય. તમે નવરા બેઠા છો તો પણ કર્મ તો ચાલુ ને ચાલુ જ રહેવાનું જ. કારણ કે એ ખાતું કેવું છે? ચાલુ ખાતું હોય ને આપણું બેંકમાં, એ પ્રમાણે એ ચાલુ ને ચાલુ જ રહે. 10 પૈસા કે 20 પૈસા બી કે રૂપિયો પણ નાખો અંદર તો પટ્ટણીને એડ થઈ જાય અને કપાઈ પણ જાય. એમ કર્મનું ખાતું કાયમ માટે ચાલુ જ છે. તમે નવરા બેસી રહો, કંઈ જ નહીં કરતો તો પણ એ કર્મ તો ચાલુ ને ચાલુ જ રહેવાનું છે. ખાતું એ બંધ ન થાય. એટલે શું કહ્યું અહીંયા? આ લોકમાં રહેલો કોઈ પણ પુરુષ ક્યારેય પણ કર્મ કર્યા વિનાનો ક્ષણ માત્ર પણ રહી શકતો નથી. નવરા ધૂપ જેવા તમે ઘરે બેઠા હો અને કંઈ જ ન કરતા હો ને તમને એવું લાગે કે કર્મ અત્યારે મારું બધું બંધ થઈ ગયું, તો ના, એ પણ બંધ નહીં થયું. તમે જે કંઈ સંકલ્પ વિકલ્પ કરીને કે બીજી જે પણ કંઈ મંત્રણા વિચારી રહેલા છો તે જે કંઈ કરો છો તે બધું કર્મમાં જ આવે છે. નવરા બેઠેલા જે પણ કર્મમાં આવે, સમજજો. બરાબર? મૂળમાં રહેલા સત્વ વગેરે ગુણોથી સઘળા માનવીઓ પૂર્વકર્મને અનુસારે પોતાના વશમાં નથી. સત્વ વગેરે ગુણો એટલે સત્વ, રજ અને તમ, એ 3 ગુણે કરીને પૂર્વ જે કર્મ કરેલા છે એ પ્રમાણે અત્યારે પણ એને એવા ગુણ વર્તતા હોય અને એ ગુણને આધીને અત્યારની ક્રિયાઓ કરે છે. એટલે એ પોતાના વશમાં નથી. હું તો ગોદ આવ્યો ડાહીમાનો દીકરો અને હું તો ખરાબ કરું જ નહીં કે ખોટું કરું જ નહીં એવું માનવું નહીં. સમજો. તમને જે પ્રમાણે જેવા ગુણ વર્તે એ પ્રમાણે જ તમે વર્તવાના છો.
સત્વગુણ વર્તે તો તમે ત્યારે આત્મા પરમાત્મા સંબંધી જે કોઈ ક્રિયા છે, ખાસ કરીને શાસ્ત્રોક્ત ભાષામાં કહીએ તો આત્મા જે સંબંધી કર્મ જે કરો તે પરમાત્માની વાત તો પછી નિર્ગુણ ક્રિયામાં આવશે. રજોગુણ વર્તે ત્યારે તમે શું કરશો? વ્યવહારાદિક જે કંઈ કામ જે છે તે બધા તમને રજોગુણમાં ગમશે. ને તમો ગુણ આવશે એટલે નિદ્રા આવે, ક્રોધ આવે, મારામારી પણ થઈ જાય. સમજો, આ બધું તમો ગુણનું કાર્ય છે. હવે એ ગુણ જે તમને વર્તો એ પ્રમાણે જ તમે કર્મ કરવાના છો. એટલે કર્મ કર્યા વગર કોઈ પણ રહી શકતો નથી. એવા કર્મ કરવા નિશ્ચિતપણે પ્રયોજાય છે. એટલે તમે જે પૂર્વ કરેલો હોય ને અત્યારે જે ગુણ વર્તતા હોય એ પ્રમાણે જ તમે કર્મ બીજા કરવા જશો. સમજો, તમે અત્યારે અહીંયા જે બેઠા છો કે તમે ત્યાં આવીને કહ્યું કે આજે સત્સંગમાં રજા છે એવું પૂછવા જે આવ્યા અને પછી અહીંયા આવીને બેસી ગયા, એમાં અત્યારનું કર્મ તો તમારું બરાબર છે જ કે અહીંયા આવીને બેઠા, પણ એના માટે તમારા પૂર્વનો પણ કંઈક દાખલો હોય કે તમે નવરા બેઠા નહીં અને અહીંયા આવીને સત્સંગમાં બેઠા કે આખા ગામમાં અત્યારે રવિવાર છે તો લોકોને જલસા કરવાના જોઈએ. તો આપણા જેવા 10-20 એવા છે કે જે મંદિરે આવીને અહીંયા સત્સંગ અને હવે આરતી કરીને ભજન કરશે 15-20-25 મિનિટ ને પછી ઘરે જશે, સભા ચેષ્ટા બોલશે, તો હજુ અડધો પોણો કલાક અહીંયા બેઠા બેઠા ભજન કરશે તો એનું કંઈક પૂર્વનું કર્મ હશે તો જ ને. હવે આ છોકરો છે તે પણ અહીંયા આવેલો જ છે ને, એની ઉંમરના તો બધા કેટલા ફરવા જાય, રખડવા જાય, આ તે બધું કેટલું બધું, પણ એ બેઠેલો જ એના બાપાની જોડે. એટલે એમાં તમારા પૂર્વના કર્મનો પણ રોલ છે અને અત્યારે જે કંઈ કરો એનો પણ રોલ છે. સમજો, બરાબર? એટલે કર્મ કર્યા વગર કંઈ થતું નથી ભાઈ. એટલે કંઈ ને કંઈ કરતા રહેવું. ગુણો બધા પુરુષોને પોતાને યોગ્ય કર્મ કરાવે છે. તમને જે ગુણ વર્તી એ પ્રમાણે જ તમે કર્મ કરવાના છો. બરાબર? અગાઉ કહેવાયું એ મુજબ અનાસક્ત કર્મના આચરણથી પુરાણી અશુભ જારને છોડીને સત્વ વગેરેને વશ કરીને શુદ્ધ અંતઃકરણ વડે જ્ઞાન યોગ સાધ્ય કરવું. અંતઃકરણ પહેલાં શુદ્ધ કરવાનું છે. અંતઃકરણ એટલે શું? મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. અંતઃકરણ નિર્બળ હોય તો ચાલ પણ તો પણ ન ચાલે અને નિર્મળ ન હોય તો પણ ન ચાલે. એ એકદમ નિર્મળ અંતઃકરણ જોઈએ. નિર્મળ અંતઃકરણ કેવું? તો ચિત્ત એકદમ નિર્મળ હોય તો એની અંદર ભગવાનની મૂર્તિનું ચિંતન થાય. મન એકદમ તમારું નિર્મળ હોય તો એની અંદર ભગવાન સંબંધી ગાઢ સંકલ્પ થાય. બુદ્ધિ એકદમ નિર્મળ હોય તો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય, ભગવાનના ચરિત્રોની સ્મૃતિ રહી તમને. અને અહંકાર સૌથી ખતરનાકમાં ખતરનાક, જો એ તમારો ભગવાન સંબંધી થઈ ગયો તો તમારું કામ થઈ ગયું. શું? કે હું ભગવાનનો દાસ છું. હમણાં જ એક જગ્યા પર એક પ્રશ્ન હતો કે ભાઈ જીવ જ્યારે આ લોકમાં હોય ત્યારે તો એને અહંકાર વર્તે, પણ પછી જ્યારે એમ કહે કે શરીર છોડે અને મુક્ત અવસ્થામાં જાય પછી એને કોઈ અહમ મમત્વ રહી જ કે નથી રહેતું અહમ? અરે ભાઈ, મૃત્યુ થાય તો આ લોકમાં આવવાનું હોય પાછો કે માયાથી બંધાયેલું હોય એને તો અહમ રહે, પણ જે ભગવાનનો ભક્ત હોય એને અહમ તો કંઈ મમત્વ અહમ તો કંઈ રહેતું નથી. પણ એક બાબત એની સૌથી વધારે દ્રઢ થાય છે. કઈ? કે હું ભગવાનનો સેવક છું. રામાનુજ વેદાંત ભાઈ, પેલા ભાઈને મેં લખીને મોકલું તો એ કહે કે પછી મરે પછી તો એમ કહે કે કા સેવક પણ એને કંઈ ખબર નહીં પડી તો આને છોડ, હજુ રામાનુજ વેદાંતનું ભાન નથી. એટલે પછી મેં છોડી દીધું. મેં કહું માયા છોડ, બહુ માથાકૂટ આપણે કરતા નથી હવે. કારણ કે આપણે જેમ 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 ભગવાનની નજીક જતા જઈએ, સમજો, તેમ તેમ આપણો સેવકપણાનો જે ભાવ છે તે અતિ દ્રઢ થાય. અહીંયા બેઠા છે તો અહીંયા આપણે પુસ્તકમાંથી ખાલી વાંચીએ છીએ એટલે ઇન્દ્રિયોમાં એક જ્ઞાન છે કે ભાઈ ભગવાન આપણા સ્વામી છે, આપણે એના સેવક છે. પછી એ અંતઃકરણમાં જશે, એ જીવમાં જશે અને પછી પ્રત્યક્ષ આપણે જોઈશું કે કેટલા બધા અનંત કોટી મુક્તો જે ભગવાનની સેવામાં છે અતિશય સામર્થ્યવાળા, ત્યારે એ જોઈને આપણે એમ થશે કે ઓહો, આપણા સેવકપણાનો જે ધર્મ છે તે વધારે દ્રઢ થશે. ત્યાં જઈને એ ભાવ વધારે દ્રઢ થશે. આ કોઈ અહમ નથી, આ ભાવ છે. પણ હવે એટલું બધું પછી વોટ્સએપ પર લખવું બહુ અઘરું પડે ને મને જરા ત્રાસ ચડે. હું છોડ માયા. બરાબર? હવે આપણે બીજા સિદ્ધાંતમાં ચાલીએ. જબરજસ્તી જોરાવરે કરીને કોઈને કંઈ કહેવું નહીં ને શીખવાડવું. આ છે, સમજવું છે, સમજ. ન સમજે, છોડ માયા. કેમ? એનું કારણ આ છે. સાંભળો શું કહ્યું? અગાઉ કહ્યું અનાસક્ત કર્મના આચરણથી. એટલે તમે જે કંઈ કર્મ કરો એ ફળની ચિંતા વગર કરો. શાસ્ત્રોમાં કહ્યું હોય તે અશુભ ઝાડને છોડીને સત્વ વગેરેને વશ કરીને. એટલે જે કંઈ પણ અશુભ કર્મો કે જે કોઈ પણ અશુભ આસક્તિ એનો ત્યાગ કરી નાખો. સત્વ વગેરે એટલે તમારા અંતઃકરણ વગેરેને વશ કરીને શુદ્ધ અંતઃકરણ સત્વગુણ વગેરેથી શુદ્ધ અંતઃકરણ વડે જ્ઞાન યોગ સાધ્ય થાય. જ્ઞાન યોગ એટલે શું? હું આત્મા છું,
આ પરમાત્મા છે. મારે ભ્રમરૂપ થઈને કોનું ભજન કરવાનું છે? ભગવાનનું ભજન કરવાનું છે. એ સ્વાભાવિક રીતે જ અમારા બધાના સ્વામી છે અને હું સ્વાભાવિક રીતે જે ભગવાનનો શું છું? સેવક છું. આ ભાવ તમારો દ્રઢ થઈ જાય. આના જેવું બીજું જ્ઞાન કા છે? કોઈ જ્ઞાન નથી. જગતમાં કદાચ કોઈ આપણો માલિક હોય તો ભાગ્ય કરીને પ્રારબ્ધ વસો, બાકી આપણો ઓરિજિનલ આત્માનો માલિક કોણ છે? તો ભગવાન છે. એના સિવાય બીજું કોઈ નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વજીવેશ્વરમ ભક્તિધર્માત્મજ